તો જૂનાગઢના પ્રેરણાધામ ખાતે રાહુલ ગાંધીનું આગમન થયું છે। તો રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। જૂનાગઢના પ્રેરણાધામ ખાતે રાહુલ ગાંધીનું આગમન થયું છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં 10 દિવસની સંગઠન સૂજન પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી પહોંચ્યા છે। કાળવા ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ભવનાથ તળેટીમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાહુલ ગાંધી પહોંચ્યા છે। 33 જિલ્લા 9 મનપાના પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે। લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે જૂનાગઢ ખાતે કોંગ્રેસની જે પ્રદેશની સંગઠન સૃજન શિબિરો ચાલી રહી છે તેમાં પધાર્યા છે। હાલ તેઓ અંદર જે છે ત્યાં હોલની અંદર જે જિલ્લા અને મહાનગરના પ્રમુખો છે તેમની સાથે પ્રશિક્ષણ શિબિરની અંદર તેને 10 દિવસની જે ચાલી રહી છે તેની અંદર માર્ગદર્શન આપવાના છે વિવિધ વિષયોને લઈને। હાલ જે પ્રેરણાધામનું ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની અંદર મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે પણ પહોંચી ચૂક્યા છે। તે જે અમુક કાર્યકર્તાઓ દ્વારા જે છે મોટી સંખ્યામાં કાળવા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કોન્વે દ્વારા તેઓ અહીંયા પહોંચ્યા છે અને અહીંયા લગભગ 3 કલાક જેટલું રોકાણ કરશે। ત્યારબાદ તેઓ પોરબંદરથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા રવાના થશે અને આ સંગઠનના જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં રાહુલ ગાંધીની આજની જે ઉપસ્થિતિ છે તેને લઈ અને આગામી દિવસોની જે 2027નું ટ્રેલર છે તે કહી શકાય કદાચ એને લઈને અનેક રણનીતિઓ ઘડાઈ શકે છે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।